આંગણવાડી કાર્યકર બહેનોની વિવિધ પ્રશ્નોને મુદ્દે યોજાઈ બેઠક. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં. મિત્રો, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સુધીર જોશીના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત દાહોદ ખાતે દાહોદ ઘટક 2ના આંગણવાડી કાર્યકર બહેનોની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સિસ્મિત લોઢાની સૂચના મુજબ દાહોદ જિલ્લાના છેવાડાના લોકો સુધી મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજના અને આંગણવાડીની કેન્દ્રો પર ગુજરાત સરકારની ચાલતી વિવિધ યોજનાનો લાભ લેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે સુપોષિત દાહોદની પોષણ સ્ટોકની જાળવણી સહિત દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો પર નાના ભૂલકાઓને ગુણવત્તાયુક્ત અને સ્વાદિષ્ટ ભોજન મળે તે માટે તમામ બહેનોને સૂચના આપવામાં આવી હતી. વધુમાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા કરવામાં આવેલ સુપોષિત દાહોદ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠક દરમિયાન જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સુધીર જોશી દ્વારા આંગણવાડી એ સમયસર બાળકો આવે અને એમને આંગણવાડીમાં પૌષ્ટિક આહાર, રમતગમત સહિત પૂર્વ પ્રાથમિક શિક્ષણ મળે અને બાળકોમાં રહેલું કુપોષણ દૂર થાય તે બાબતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરે દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી બહેનોને સૂચના આપવામાં આવી હતી. વધુમાં તેમણે જણાવ્યું કે જો આ કામગીરીમાં બેદરકારી જણાશે તો મહિલા અને બાળ વિકાસના ઠરાવ મુજબ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. આ બેઠકમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી, જિલ્લા કોઓર્ડિનેટર સહિત દાહોદ ઘટક 2ના આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર સુધીર જોશીના અધ્યક્ષસ્થાને તાલુકા પંચાયત દાહોદ ખાતે દાહોદ ઘટક 2ના આંગણવાડી કાર્યકર બહેનોની બેઠક યોજાઈ હતી. આ બેઠક દરમિયાન જિલ્લા વિકાસ અધિકારી સિસ્મિત લોઢાની સૂચના મુજબ દાહોદ જિલ્લાના છેવાડાના લોકો સુધી મહિલા અને બાળ વિકાસની વિવિધ યોજના અને આંગણવાડીની કેન્દ્રો પર ગુજરાત સરકારની ચાલતી વિવિધ યોજનાનો લાભ લેવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો. આ સાથે સુપોષિત દાહોદની પોષણ સ્ટોકની જાળવણી સહિત દાહોદ જિલ્લાની તમામ આંગણવાડી કેન્દ્રો પર નાના ભૂલકાઓને ગુણવત્તાયુક્ત સ્વાદિષ્ટ ભોજન મળે તે માટે તમામ બહેનોને સૂચના પણ આપવામાં આવી હતી. વધુમાં જિલ્લા વિકાસ અધિકારીએ કરવામાં આવેલ સુપોષિત દાહોદ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવતી કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. જિલ્લાની તમામ આંગણવાડી બહેનોને સૂચના પણ આપવામાં આવી હતી કે આ કામગીરીમાં બેદરકારી જાળવે નહીં. જો બેદરકારી જણાશે તો મહિલા અને બાળ વિકાસના ઠરાવ મુજબ શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. અને આ બેઠકમાં સંકલિત બાળ વિકાસ યોજના અધિકારી, જિલ્લા કોઓર્ડિનેટર સહિત દાહોદ ઘટક 2ના આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ પ્રશ્નો મુદ્દે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી. ધન્યવાદ.